આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવતીકાલે અમદાવાદ ગાંધીનગર મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદઘાટન કરશે અને ભુજ અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેના કેસોની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવાનો રાજ્ય સરકારનો નિર્ણય. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રાજકોટના પશ્ચિમના રાજ્યોની 3જી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી. અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રાથમિક સુવિધા સાથેના વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસની ગુજરાતની મુલાકાતે છે. મોડી સાંજે અમદાવાદ વિમાન મથકે તેમનું આગમન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું. તેઓ આવતીકાલે સવારે 9:45 વાગ્યે ગાંધીનગરમાં પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત કરશે. ત્યારબાદ સવારે 10:30 વાગ્યે મહાત્મા મંદિર ખાતે 4થી ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મીટ એન્ડ એક્સપો રીઇન્વેસ્ટનું ઉદઘાટન કરશે. આ સમિટમાં ભાજપ અને એનડીએ શાસિત કેટલાક રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. શ્રી મોદી આવતીકાલે બપોરે 1:45 વાગ્યે અમદાવાદ ગાંધીનગર વચ્ચે મેટ્રો રેલના બીજા તબક્કાનો આરંભ કરાવશે અને સેક્ટર 1 મેટ્રો સ્ટેશનથી ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન સુધીની સવારી કરશે. બપોરે 3:30 વાગ્યે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે તેઓ 8,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરીને 17મીએ સવારે ઓડિશા જવા રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે સાંજે 4 વાગ્યે અમદાવાદથી વર્ચ્યુઅલ માધ્યમથી ભુજ અમદાવાદ વંદે મેટ્રો ટ્રેનનો શુભારંભ કરશે. શ્રી મોદી સામખિયાળી ગાંધીધામ અને ગાંધીધામ આદિપુર રેલવે લાઇનને 4 માર્ગી વિસ્તરણનો શિલાન્યાસ પણ કરશે. દેશની પ્રથમ વંદે ટ્રેન અંગે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ સંપર્ક અધિકારી પ્રદીપ શર્માએ આ મુજબ જણાવ્યું. नरेंद्र मोदी जी 16 सितंबर सोमवार को वर्चुअल माध्यम से अत्याधुनिक सुविधाओं से युक्त स्वदेशी तकनीक से निर्मित देश की पहली वंदे मेट्रो ट्रेन भुज अहमदाबाद को प्रस्थान संकेत दिखाकर शुभारंभ करेंगे. यह ट्रेन स्वचालित स्लाइड डोर, मॉड्यूलर इंटीरियर, सीसीटीवी, फोन चार्जिंग सुविधा, वैक्यूम शौचालय, ड्राइवर एसी केबिन, ऊर्जा दक्षता के लिए रीजनरेटिव ब्रेकिंग सिस्टम, कंटिन्यूस एलईडी लाइटिंग सिस्टम, फायर डिटेक्टिव सिस्टम जैसी अत्याधुनिक सुविधाओं से युक्त है. यह ट्रेन भुज से 16:05 पर प्रस्थान करेगी और रात को 10:15 बजे अहमदाबाद पहुंचेगी. मार्ग में यह ट्रेन अंजार, गांधीधाम, बचाऊ, सामाख्याली, हड़बद, ધાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા और साबरमती स्टेशनों पर रुकेगी. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા આદેશ આપ્યા છે. તેમજ આ 2 દિવસો દરમિયાન અનિવાર્ય સંજોગો સિવાય કચેરીના વડા હોય તે પોલીસ અધિકારીઓએ કોઈ બેઠક કે અન્ય કાર્યક્રમોનું આયોજન નહીં કરવા માટે પણ સૂચના આપી છે. રાજ્યના દૂરદરાજના ગામો કે અંતરિયાળ વિસ્તારોમાંથી સામાન્ય નાગરિકોને હવે પોતાની રજૂઆતો માટે ગાંધીનગર સુધી આવવું ન પડે અને સ્થાનિક સ્તરેથી જ સમસ્યાનું નિરાકરણ આવી જાય તે ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત અધિકારીઓ બેઠકો કે અન્ય કાર્યક્રમોમાં વ્યસ્ત ન હોય તો સામાન્ય નાગરિકોને સમગ્ર દિવસ દરમિયાન કચેરીમાં મળી શકે તેવા જનહિત અભિગમ દાખવવામાં આવશે. ધાર્મિક સંસ્થા કે ગૌશાળા બનાવવા થતા જમીન કૌભાંડ અંગેના કેસોની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવશે. ખેડૂત પાસેથી જમીનની ખરીદી કરાવીને ઊંચા ભાવે સાધુને વેચવાની લાલચ આપી છેતરપિંડી આચરતી ગેંગ સક્રિય થઈ છે. આ સંગઠિત ગેંગ દ્વારા સુનિશ્ચિત મોડસ ઓપરેન્ડી સાથે નિર્દોષ નાગરિકો સાથે છેતરપિંડી થવી હોવાની ઘટનાઓને ધ્યાનમાં લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ આદેશ આપ્યો છે. આ પ્રકારના કિસ્સામાં તલસ્પર્શી તપાસ થાય અને ગેંગના તમામ સભ્યોને કડકમાં કડક સજા થાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ વિરમગામ ટાઉન, નારણપુરા, વરાછા, ધંધુકા, સાબરકાંઠા, સુરત, વઢવાણ સહિતના પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_ABAD ને ફોલો કરી શકશો. કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતોના મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે રાજકોટ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પશ્ચિમના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ કાર્યક્રમમાં પહોંચતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન બજેટ યુવાનોની રોજગારી માટેનું રહ્યું હતું. આગામી 5 વર્ષમાં 2 લાખ કરોડ ઇન્વેસ્ટ કરીને 4 કરોડ રોજગારીનું નિર્માણ કરવામાં આવશે, જેમાં દેશના 1 કરોડ યુવાનોને દેશની 500 પ્રીમિયમ કંપનીઓમાં 1 વર્ષ માટે ઇન્ટર્નશીપ આપવામાં આવશે. બેઠકમાં શ્રમ અને રોજગાર સચિવ સુમિતા દાવરા પણ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે, જે અંતર્ગત અંબાજી આવતા યાત્રિકોને કોઈપણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટિબદ્ધ બન્યું છે. રાજ્યના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે 4 વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે. આ ડોમમાં અંદાજિત 1200 બેડની સુવિધા, શૌચાલય, પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય, મોબાઈલ ચાર્જિંગની સુવિધા, અગ્નિશામક સાધનો સાથે સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પ્રથમ ડોમ દાંતાથી અંબાજી તરફ આવતા પાંછા ખોડિયા બ્રહ્માની માર્બલની વીર મહારાજ વચ્ચેની ખુલ્લી જગ્યામાં, બીજો ડોમ હડાદથી અંબાજી તરફ આવતા કામાક્ષી મંદિરની સામે અને ત્રીજો જૂની કોલેજ ખાતે તેમજ ચોથો ડોમ માંગલ્યવનની પાછળના ભાગમાં ઊભા કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ઉપલક્ષ્યમાં મહેસાણા જિલ્લાની વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે મેગા રક્તદાન કેમ્પનો શુભારંભ કરાયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 20મો મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે આરોગ્ય મંત્રીના હસ્તે મોડ્યુલર ઓપરેશન થિયેટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તેમજ ડાયાલિસિસના વધુ 5 મશીનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યું. સરકાર NGO તરીકે કામ કરવા માટે, સેવાભાવી સંસ્થા તરીકેના સમાજમાં મેસેજ આપવા માટેની શરૂઆત આદરણીય નરેન્દ્રભાઈએ કરી હતી. સમાજને દીકરીઓના વિષયની અંદર એને ભણાવવા, બચાવવા, પર્યાવરણની ચિંતા પણ એ આપણે ગુજરાતથી કરી છે. આજે આપણે જે વીજળી વાપરીએ છીએ એમાંથી 50% વીજળી બિન પરંપરાગત સ્ત્રોતોથી વાપરીએ છીએ. દરેક ઘરને એના ઘરમાં મુક્ત વીજળી મળે, આવક પણ થાય અને સાથે પર્યાવરણનો પણ બચાવ થાય, એ પ્રકારની યોજના સૂર્યઘર પણ એમને મૂકી છે. તે હવે તો અંગદાનના ક્ષેત્રમાં પણ બ્લડ ડોનેશન દ્વારા ઘણા બધા જીવોને બચાવવાનો એના માટેનો પ્રયત્ન સરકાર અને સમાજ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વડનગર સિવિલ હોસ્પિટલમાં 650 અને જિલ્લામાં યોજાયેલી અન્ય રક્તદાન શિબિરોમાં 1300 કરતાં વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું. આ દરમિયાન આજે જામનગર જિલ્લાના ધ્રોલ ખાતે માજી સૈનિકો દ્વારા થેલેસેમિયા પીડિતો માટે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું. સુરત જિલ્લાના માંડવી તાલુકાના ગોદાવાડી ગામે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત 75મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી. વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ ગુજરાતમાં 9 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. ડાંગ જિલ્લાના સુબીર નજીકના શ્રી ગોવિંદ ગુરુ સુવિધા સંકુલ ખાતે પોલીસ ભરતી માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડેડિયાપાડાની આદર્શ નિવાસી કુમાર શાળાનું છાત્રાલયની બિલ્ડિંગ તૂટી પડ્યું, કોઈ જાનહાનિ નહીં. વડોદરા શહેર જિલ્લામાં યોજાયેલી રાષ્ટ્રીય લોક અદાલતમાં 38,876 કેસોનો સુખદ ઉકેલ લાવવામાં આવ્યો અને સમાધાનથી 1 કરોડ 68 લાખ રૂપિયાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દમણ કેમ્પસ ખાતે કેરળના પરંપરાગત લણણી ઉત્સવ ઓણમની ઉજવણી કરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતની મુલાકાતે આવતીકાલે અમદાવાદ ગાંધીનગર મેટ્રોના બીજા તબક્કાનો પ્રારંભ કરાવશે. પ્રધાનમંત્રી આવતીકાલે ગાંધીનગરમાં ગ્લોબલ રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટર સમિટનું ઉદ્ઘાટન કરશે અને ભુજ અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ વંદે મેટ્રો ટ્રેનનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવશે. અમદાવાદમાં 8,000 કરોડ રૂપિયાના વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પોલીસ અધિકારીઓને દર સોમવાર અને મંગળવારે ફરજિયાત સામાન્ય નાગરિકોની રજૂઆત સાંભળવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આદેશ. અને
અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આવતા શ્રદ્ધાળુઓ માટે પ્રાથમિક સુવિધા સાથેના વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.